સાસણ ગીર જંગલ સફારીની ટિકિટનું બલ્કમાં બુકિંગ કરી ઊંચા ભાવે ઓનલાઈન વેચાણ કરવાનું કૌભાંડ સામે આવ્યું છે। ગાંધીનગર સાયબર ક્રાઇમે અનધિકૃત બુકિંગ કરનારા 3 શખ્સની ધરપકડ કરી છે। આરોપીને ગીર લાયન સફારીની ટિકિટ વેચવા નકલી વેબસાઇટ બનાવી હતી અને જેના પર 3 ગણાથી 8 ગણા ભાવે ટિકિટનું વેચાણ કરતા હતા। પોલીસ તપાસમાં 12,800 જેટલા બુકિંગ અનધિકૃત રીતે થયા હોવાનું સામે આવ્યું। ઈ પરમિટના આધારે બોગસ અને બલ્ક બુકિંગ કરતા અને ટિકિટોની કૃત્રિમ અછત ઊભી કરતા હતા। પોલીસે એબી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ અને નાસ ટ્રાવેલ્સના માલિક સહિત 3ની ધરપકડ કરી છે। તો સરકારી ટુરિઝમ વેબસાઇટ પરથી જ બુકિંગ કરવા અપીલ કરવામાં આવી છે। કૃત્રિમ અછત ઊભી થાય તે માટે ભેળસેળતા નામવાળી નવી વેબસાઇટ ઊભી કરવામાં આવી છે। તેના પરથી લોકોને લુભાવીને ટિકિટ બુક કરવામાં આવી રહી છે। હવે એમાં એવું કરે છે આ લોકો કે જેટલો બી ભાવ છે આ જગ્યાએ એના કરતાં વધારે ભાવમાં ટિકિટ વેચે છે, એડવાન્સમાં ટિકિટ વેચે છે અને લાસ્ટ ટાઈમ પર કૃત્રિમ અછત ઊભી કરીને પણ વધારે પડતી ટિકિટના ભાવ પર ટિકિટ વેચે છે। એબી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ, એક છે નાસ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ અને જેના દિલ્હી સાથે પણ લિંક્ડ છે। તો એ લોકોને પણ અમે પકડવામાં આવેલા છે। તો તેના મુખ્ય 3 આરોપીઓ છે આપણી સાથે। એક છે અલ્પેશ કુમાર મનસુખલાલ ભલાણી અમદાવાદથી, તેમજ સાસણગીરમાંથી પણ સુલતાનભાઈ ઉસ્માનભાઈ બલોચ તેમજ એજાજ નૂર મોહમ્મદભાઈ શેખ। તો આ 3 લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે। પુષ્ય નક્ષત્રમાં સોના ચાંદીની ખરીદીનું ખૂબ જ મહત્વ રહ્યું છે। પરંપરા મુજબ લોકો ધનતેરસ તથા પુષ્ય નક્ષત્ર પર સોના ચાંદીની ખરીદી કરતા હોય છે, પરંતુ આ વખતે માર્કેટમાં ક્યાંક ચાંદીની ઘટ જોવા મળી રહી છે। તો રોકડા રૂપિયા આપતા પણ ચાંદીનો નવો સ્ટોક માર્કેટમાં નથી। વળી બીજી તરફ ચાંદીના ભાવમાં વધારો પણ જોવા મળી રહ્યો છે। હાલ ચાંદીનો ભાવ 1,75,000 પર પહોંચ્યો છે। નોંધનીય છે કે સોનાના ભાવમાં પાછલા કેટલાક સમયથી ધરખમ વધારો થયો છે, જેના કારણે હવે લોકો ચાંદી ખરીદવાનું પણ પસંદ કરી રહ્યા છે। ચાંદીની ડિમાન્ડમાં વધારો થવાથી માર્કેટમાં તેની ઘટ ઊભી થઈ ગઈ છે। આ વિશે અમારી ટીમે અમદાવાદ શહેરના જ્વેલર્સ એસોસિએશનના પ્રમુખ જીગર સોની સાથે વાતચીત કરી। પુષ્ય નક્ષત્રને એક દિવસ પહેલા અમદાવાદના બજારમાંથી ચાંદી ગાયબ થઈ ગઈ છે। જાણીને નવાઈ લાગશે, પરંતુ અમદાવાદના બજારમાં ચાંદી જ નથી। આ વિષય પર વાતચીત કરવા માટે મારી સાથે જ્વેલર્સ એસોસિએશન, અમદાવાદ જ્વેલર્સ એસોસિએશનના પ્રમુખ છે જીગરભાઈ સોની, તેમની સાથે વાત કરીશું। જીગરભાઈ, ચાંદી જ નથી માર્કેટમાં, આવું કેવી રીતે શક્ય બન્યું અને હજુ પણ આગામી દિવસોમાં કેટલા દિવસ સુધી અમદાવાદના માર્કેટમાં ચાંદી નહીં હોય? બેન, સૌથી પહેલાં તો આપણે જાણીએ છીએ કે વિશ્વ સ્તરની અંદર સોલાર પેનલ અને ઈવીની ડિમાન્ડ જે આપણે ગવર્મેન્ટ દ્વારા ઘટાડાની જાહેરાત કરવામાં આવી જીએસટીના દરોની, ત્યારથી કારના વેચાણમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળી રહ્યો છે।